મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર પર્સનલ પ્રોનાઉન્સ, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ, રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ અને પોઝેસિવ પ્રોનાઉન્સ વિશે શીખી ગયા. આજે આપણે ઇનડેફિનિટ પ્રોનાઉન્સ એટલે કે અનિશ્ચિત સર્વનામો વિશે શીખીશું. અનિશ્ચિત સર્વનામ એટલે એવા સર્વનામ કે જેમાં તે વસ્તુ છે કે વ્યક્તિ તેટલો જ ઉલ્લેખ થતો હોય, પછી તે કોણ છે, કેવી છે તેનો ઉલ્લેખ થતો ન હોય અથવા કરવો જરૂરી ન હોય ત્યારે નામને બદલે વપરાય તેવા સર્વનામો. એનીબડી, સમબડી, એનીથિંગ, સમથિંગ, એવરીથિંગ, એવરીબડી, નોબડી, નથિંગ વગેરે આ પ્રકારના સર્વનામો છે. સમથિંગ કોઈ પણ વસ્તુ અથવા કંઈ પણ. આ ઇનડેફિનિટ પ્રોનાઉન કોઈક વસ્તુ, થોડીક વસ્તુના અર્થ માટે વપરાય છે. દાખલા તરીકે જોઈએ તો ગીવ મી સમથિંગ ટુ ઇટ, મને ખાવા માટે કંઈક આપો. ધેર ઇઝ સમથિંગ ઇન યોર બેગ, તમારા થેલામાં કંઈક છે. એનીથિંગ એટલે કોઈ પણ વસ્તુ, કંઈ પણ. આ ઇનડિફિનિટ પ્રોનાઉન પ્રશ્નાર્થ અને નકારમાં વપરાય છે. ગીવ મી એનીથિંગ ટુ ઇટ, મને ખાવા માટે કંઈ પણ આપો. એનીથિંગ વિલ ડુ, કંઈ પણ ચાલશે. આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ, મારે કંઈ પણ જોઈતું નથી. એવરીથિંગ દરેક વસ્તુ, દરેક બાબત. આ અનિશ્ચિત સર્વનામ એક વચન માટે અને વસ્તુ માટે વપરાય છે. દાખલા તરીકે જોઈએ તો એવરીથિંગ ઇઝ રેડી ફોર ધ ડિનર, જમવા માટે દરેક વસ્તુ હાજર છે. એવરીથિંગ વિલ બી ઓલ રાઇટ, દરેક વસ્તુ બરાબર છે. ઇઝ એવરીથિંગ રેડી, શું દરેક વસ્તુ તૈયાર છે? યસ એવરીથિંગ ઇઝ રેડી, હા દરેક વસ્તુ તૈયાર છે. નથિંગ કંઈ જ, કશું જ. આ ઇનડિફિનિટ પ્રોનાઉન કોઈક વસ્તુ માટે વપરાય છે, વળી હકાર વાક્યમાં જ વપરાય છે, નકાર કે પ્રશ્નાર્થ વાક્યમાં વપરાતું નથી. તેમ છતાં તેનો ફલિતાર્થ નકારમાં જ આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, કશું જ અશક્ય નથી. નથિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન, કશું જ થવાનું નથી. એનીબડી કોઈ પણ વ્યક્તિ. આ ઇનડિફિનિટ પ્રોનાઉન સર્વનામ ગમે તે વ્યક્તિ માટે પ્રશ્નાર્થ કે નકાર વાક્યમાં વપરાય છે. દાખલા તરીકે જોઈએ તો ઇઝ ધેર એનીબડી ઇઝ ધ શોપ, શું દુકાનમાં કોઈ પણ છે? ધેર ઇઝન્ટ એનીબડી ઇન ધ શોપ, દુકાનમાં કોઈ પણ નથી. ઇઝ ધેર એનીબડી ઇન ધ ક્લાસરૂમ, શું વર્ગખંડમાં કોઈ પણ હાજર છે? ધેર ઇઝ નોટ એનીબડી ઇન ધ ક્લાસરૂમ, વર્ગખંડમાં કોઈ પણ હાજર નથી. સમબડી કોઈ પણ વ્યક્તિ. આ અનિશ્ચિત સર્વનામ કોઈ તે કોણ છે તેની ખબર નથી તેવી વ્યક્તિ માટે વપરાય છે, વળી તેની સાથે કાળ પ્રમાણે એક વચનનું ક્રિયાપદ રૂપ વપરાય છે. દાખલા તરીકે જોઈએ તો સમબડી વોઝ ધેર ઇન ધ કિચન, રસોડામાં કોઈક હતું. ધ લાઇટ ઇઝ ઓન, ધેર ઇઝ સમબડી ઇન ધ રૂમ, લાઇટ ચાલુ છે, રૂમમાં કોઈક છે. સમબડી ઇઝ ધેર ઇન ધ સ્ટાફ રૂમ, શિક્ષક ખંડમાં કોઈક છે. સમબડી ઇઝ કોલિંગ યુ, કોઈક તમને બોલાવી રહ્યું છે. એવરીબડી દરેક વ્યક્તિ. આ ઇનડેફિનિટ પ્રોનાઉન એક વચનમાં વપરાય છે અને તેની સાથેનું ક્રિયાપદ પણ એક વચનમાં આવે છે. એવરીબડી ઇઝ ફ્રી ટુ મૂવ ઇન ધીસ ગાર્ડન, દરેક વ્યક્તિ આ બગીચામાં છૂટથી હરી ફરી શકે છે. એવરીબડી નોઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ લર્નિંગ ઇંગ્લિશ, અંગ્રેજી શીખવાનું મહત્વ દરેક વ્યક્તિ જાણે છે. એવરીબડી શુડ લર્ન ઇંગ્લિશ, દરેક વ્યક્તિએ અંગ્રેજી શીખવું જોઈએ. નોબડી કોઈ નહીં. આ અનિશ્ચિત સર્વનામ એક વચનમાં વપરાય છે
અને તેની સાથેનું ક્રિયાપદ પણ કાળ પ્રમાણે એક વચનમાં આવે છે. દાખલા તરીકે જોઈએ તો સમથિંગ ઇઝ રોંગ વિથ નોબડી. કંઈ પણ કોઈ સાથે ખોટું થતું નથી. નોબડી ઇઝ પરફેક્ટ ઇન ધીસ વર્લ્ડ. આ દુનિયામાં કોઈ સંપૂર્ણ નથી. નોબડી લાઇક્સ ટુ ગેટ લેઝ માર્ક્સ. કોઈને પણ ઓછા ગુણ આવે એ ગમતું નથી. એની એટલે કોઈ પણ, કંઈ પણ. આ અનિશ્ચિત સર્વનામ પ્રશ્નાર્થ કે નકારમાં વપરાય છે. દાખલા તરીકે જોઈએ તો ઇઝ ધેર એની વોટર ઇન ધ ગ્લાસ. શું ગ્લાસમાં જરાક જ પાણી છે? ધેર ઇઝ નોટ એની વોટર ઇન ધ ગ્લાસ. ગ્લાસમાં બિલકુલ પાણી નથી. ઇઝ ધેર એની હોકર ઇન ધ સ્ટ્રીટ. શું શેરીમાં કોઈ ફેરીઓ છે? ગીવ મી એની ફ્રૂટ ટુ ઈટ. ખાવા માટે મને કોઈ પણ ફળ આપો. ઓલ એટલે બધું, બધા. નામ અને ક્રિયાપદ આ અનિશ્ચિત સર્વનામ સાથે બહુવચનમાં વપરાય છે. ફોર એક્ઝામ્પલ, ઓલ ધ ગર્લ્સ વેર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસરૂમ. બધી છોકરીઓ વર્ગખંડમાં હાજર હતી. ઓલ ધ બોયઝ આર સ્ટેન્ડિંગ હિયર. બધા છોકરાઓ અહીં ઊભા છે. ઓલ યોર આન્સર વેર રાઇટ. તમારા બધા જવાબો સાચા હતા. ઈચ એટલે દરેક. આ અનિશ્ચિત સર્વનામ એક વચનમાં વપરાય છે અને તેની સાથેનું ક્રિયાપદ પણ કાળ પ્રમાણે એક વચનમાં આવે છે. વિશેષણ તરીકે વપરાય ત્યારે તેની સાથે નામ વપરાયેલું હોય છે. નિશ્ચિત કે અનિશ્ચિત સંખ્યા માટે જ વપરાય છે. ઈચ પછી ઓફ આવી શકે છે. ફોર એક્ઝામ્પલ, ઈચ ગર્લ ઓફ ધીસ ક્લાસ કીપ્સ સાયલેન્સ. વર્ગખંડની દરેક છોકરી શાંતિ જાળવે છે. ઈચ ઓફ હિઝ સન્સ હિઝ હાર્ડ વર્કિંગ. તેના દરેક દીકરાઓ ખૂબ મહેનત કરે છે. ઈચ ઓફ ધ પ્યુપિલ્સ વેર ધ યુનિફોર્મ્સ. દરેક વિદ્યાર્થી ગણવેશ પહેરે છે. એવરી એટલે દરેક. આ ઇન્ડિફિનિટ પ્રોનાઉન આખા સમૂહ માટે વપરાય છે. આને નામ તરીકે ન વાપરી શકાય, પરંતુ વિશેષણ તરીકે જ વપરાય છે. એવરી પછી ઓફ આવી ન શકે, એટલે એવરી પછી ઓફ આવતું નથી. ફોર એક્ઝામ્પલ, એવરી પ્યુપિલ્સ મસ્ટ હેવ એઝ મેસ ટુ લર્ન. દરેક વિદ્યાર્થીએ શીખવાની આતુરતા હોવી જોઈએ. એવરી પ્યુપિલ્સ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ પ્લેગ્રાઉન્ડ. દરેક વિદ્યાર્થીએ રમતના મેદાન પર હાજર છે. એવરી સ્ટુડન્ટ શુડ ડુ હિઝ હોમવર્ક. દરેક વિદ્યાર્થીએ તેનું ગૃહ કાર્ય કરવું જોઈએ. વન કોઈ પણ એક. આ ઇન્ડિફિનિટ પ્રોનાઉન દરેક વ્યક્તિ માટે વપરાય છે. ફોર એક્ઝામ્પલ, વન શુડ ટ્રાય ટુ ગેટ સમથિંગ ઇન લાઈફ. કોઈ પણ વ્યક્તિએ જિંદગીમાં કંઈક મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. વન શુડ ટ્રાય ટુ અચીવ સમથિંગ ઇન લાઈફ. કોઈ પણ વ્યક્તિએ જિંદગીમાં કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો. નો વન અથવા નન એટલે કોઈ જ નહીં. આ ઇન્ડિફિનિટ પ્રોનાઉન એક વચનમાં વપરાય છે અને તેની સાથેનું ક્રિયાપદ પણ કાળ પ્રમાણે એક વચનમાં આવે છે. દાખલા તરીકે જોઈએ તો નો વન હેઝ ફિનિશ ધ વર્ક. કોઈએ પણ કાર્ય પૂરું કર્યું નથી. નો વન હેઝ કાઉન્ટ ધ સમ. દાખલો કોઈ પણ ગણી શક્યા નથી. સમ એટલે કેટલુંક, થોડુંક. આ ઇન્ડિફિનિટ પ્રોનાઉન જથ્થાવાચક અથવા ગણી શકાય તેવી વ્યક્તિ કે વસ્તુ માટે વપરાય છે. સમ સાથે બહુવચનનું ક્રિયાપદ વપરાય છે. જ્યારે પ્રવાહી માટે વપરાય ત્યારે એક વચનનું ક્રિયાપદ વપરાય છે. આ હકાર વિધાન વાક્યમાં વપરાય છે, પરંતુ નકાર કે પ્રશ્નાર્થ વાક્યમાં વપરાતું નથી. ફોર એક્ઝામ્પલ, સમ પ્યુપિલ્સ આર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ. ક્લાસમાં કેટલાક વિદ્યાર્થીઓ હાજર છે. સમ વેર પ્રેઝન્ટ ઇન ધ પ્રેયર હોલ. પ્રાર્થના હોલમાં કેટલાક હાજર હતા. ઇઝ ધેર એની વોટર ઇન ધ જગ? ધેર ઇઝ સમ. જગમાં પાણી છે? હા,
થોડુંક છે. ટી એન્ડ કોફી આર અવર કોમન ડ્રિંક્સ. સમ પ્રિફર કોફી ટુ ટી. ચા અને કોફી સામાન્ય પીણા છે. કેટલાક કોફીની જગ્યાએ ચા પસંદ કરે છે. મેની, ઘણું અથવા ઘણી. આ ઇન્ડિફિનિટ પ્રોનાઉન ઘણી વસ્તુ, ઘણી વ્યક્તિ, સંખ્યા દર્શાવવા, સર્વનામ, વિશેષણ માટે પણ વાપરવામાં આવે છે. તેની સાથે નામ અને ક્રિયાપદ બહુવચનમાં આવે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો મેની સ્ટુડન્ટ્સ કમ ઇન ધ પ્રેયર હોલ. ઘણા વિદ્યાર્થીઓ પ્રાર્થના ખંડમાં આવે છે. હાઉ મેની રૂપીઝ ડીડ યુ પે ઓફ ધીસ વોચ. આ ઘડિયાળના કેટલા રૂપિયા ચૂકવ્યા? મેની શો ધ થીફ બટ નન ટ્રાય ટુ કેચ હિમ. ઘણાએ ચોરને જોયો પણ કોઈએ તેને પકડવાની કોશિશ ન કરી. મચ એટલે ઘણું. આ અનિશ્ચિત સર્વનામ પ્રવાહી અથવા ન ગણી શકાય તેવી વસ્તુ માટે વપરાય છે. દાખલા તરીકે, હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક એવરી ડે. તમે દરરોજ કેટલું દૂધ પીવો છો? મચ ઓફ વોટર ઇઝ વેસ્ટેડ વેન ધ રિવર્સ આર ફ્લડેડ. જ્યારે નદીઓમાં પૂર આવે ત્યારે ઘણું પાણી નકામું જાય છે. ધેર ઇઝ મચ વોટર ઇન ધ પોટ. ઘડામાં ઘણું પાણી છે. હાઉ મચ એમાઉન્ટ ઇઝ રિક્વાયર્ડ બાય યુ. તમારે કેટલી રકમની જરૂર છે? વન એન્ડ ધ અધર, એક અને બીજું. આ ઇન્ડિફિનિટ પ્રોનાઉન એક અને બીજી વસ્તુ કે વ્યક્તિના સંદર્ભમાં વપરાય છે. વળી અહીં વન એટલે એક અને ધ અધર એટલે તે મોહિની બીજી વસ્તુ કે વ્યક્તિ તરીકે વપરાય છે. અને બંને સાથે કાળ પ્રમાણે ક્રિયાપદનું એક વચનનું રૂપ વપરાય છે. દાખલા તરીકે જોઈએ તો હી હેઝ 2 સ્ટોરી બુક્સ. વન ઇઝ ન્યૂ એન્ડ ધ અધર ઇઝ ઓલ્ડ. તેની પાસે વાર્તાની 2 ચોપડીઓ છે, એક નવી અને બીજી જૂની છે. 2 ગર્લ્સ વેર ક્વેરેલિંગ. વન વોઝ ફેટ એન્ડ ધ અધર વોઝ થીન. 2 છોકરીઓ ઝઘડી રહી હતી, એક જાડી હતી અને બીજી પાતળી હતી. ધ અધર્સ એટલે બીજા. આ ઇન્ડિફિનિટ પ્રોનાઉન થોડીક સિવાયની બીજી બધી વ્યક્તિ કે વસ્તુના અર્થમાં વપરાય છે અને આની સાથે બહુવચનનું ક્રિયાપદનું રૂપ વપરાય છે. દાખલા તરીકે જોઈએ તો સમ ગર્લ્સ આર ઇન ધ પ્રેયર હોલ એન્ડ ધ અધર્સ આર ઇન ધ ક્લાસ. કેટલીક છોકરીઓ પ્રાર્થના હોલમાં છે અને બીજી વર્ગખંડમાં છે. સમ pupils આર ઇન ધ ક્લાસરૂમ એન્ડ ધ અધર્સ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ. કેટલાક વિદ્યાર્થીઓ વર્ગખંડમાં છે અને બીજા રમતના મેદાન પર છે. ધેર આર 45 children ઇન ધ ક્લાસ. સમ આર ક્લેવર એન્ડ ધ અધર્સ આર ફૂલ. વર્ગખંડમાં 45 બાળકો છે. કેટલાક હોશિયાર છે અને બીજા નબળા છે. લિટલ કશું નહીં, નહીવત, ભાગ્યે જ કોઈ. આ નિશ્ચિત સર્વનામ ગણી ન શકાય તેવા નામો જથ્થાવાચક, દ્રવ્યવાચક કે ભાવવાચકની આગળ વપરાય છે અને આ નકારાત્મક અર્થ સૂચવે છે. દાખલા તરીકે યુ કેન નોટ ડ્રાઈવ યોર કાર બીકોઝ ધેર ઇઝ લિટલ ગેસ ઇન ઇટ. તમે તમારી કાર ચલાવી શકો નહીં કારણ કે તેમાં થોડોક જ ગેસ છે. આઈ કેન નોટ હેલ્પ યુ બીકોઝ આઈ હેવ લિટલ મની. હું તમને મદદ કરી શકું તેમ નથી કારણ કે મારી પાસે થોડા પૈસા છે. અ લિટલ અથવા એ લિટલ, થોડુંક. આ ઇન્ડિફિનિટ પ્રોનાઉન ગણી ન શકાય તેવા નામો જથ્થાવાચક, દ્રવ્યવાચક કે ભાવવાચકની આગળ વપરાય છે અને હકારાત્મક અર્થ સૂચવે છે. લિટલ કે એ લિટલ પછી આવતું નામ હંમેશા એક વચનમાં જ હોય છે, બહુવચનમાં ન જ હોય એટલે બહુવચનમાં હોતું નથી. દાખલા તરીકે ધેર ઇઝ અ લિટલ ઓઇલ ઇન ધ જાર સો યુ કેન ટેક ઇટ. બરણીમાં થોડું તેલ છે તેથી તમે તે લઈ શકો.
યુ કેન મેક ટી બીકોઝ ધેર ઇઝ અ લિટલ મિલ્ક ઇન ધ બાઉલ. તમે ચા બનાવી શકશો કારણ કે બરણીમાં થોડું દૂધ છે. ફ્યુ ભાગ્યે જ કોઈ, થોડુંક, ખૂબ જ ઓછા અથવા નહીવત. આ ઇનડેફિનેટ પ્રોનાઉન સર્વનામ તરીકે ગણી શકાય તેવા નામને સ્થાને વાપરી શકાય છે અને વિશેષણ તરીકે ગણી શકાય તેવા નામોની આગળ વપરાય છે. આ નકારાત્મક અર્થ બતાવે છે. દાખલા તરીકે જોઈએ તો ધીસ ક્લાસરૂમ ઇઝ એમ્પ્ટી, ધેર આર ફ્યુ નોટ્સ પ્યુપિલ્સ. આ વર્ગખંડ ખાલી છે, તેમાં થોડાક પણ વિદ્યાર્થીઓ નથી. ધ સ્ટુડન્ટ્સ ઓફ ધીસ ક્લાસ આર નોટ ક્લેવર, ફ્યુ કેન નોટ સોલ્વ ધીસ પ્રોબ્લેમ. વિદ્યાર્થીઓ આ વર્ગખંડમાં હોશિયાર નથી, કોઈએ પણ આ પ્રશ્ન હલ કરી શક્યો નહીં. અ ફ્યુ થોડુંક. આ નિશ્ચિત સર્વનામ તરીકે ગણી શકાય તેવા નામને સ્થાને વપરાય છે અને વિશેષણ તરીકે ગણી શકાય તેવા નામોની આગળ વપરાય છે. આ હકારાત્મક અર્થ બતાવે છે. દાખલા તરીકે જોઈએ તો અ ફ્યુ ગર્લ્સ આર ક્લેવર ઇન ધ ક્લાસ, ધે કેન ગેટ મોર માર્ક્સ ઇન મેથ્સ. વર્ગની થોડીક વિદ્યાર્થીનીઓ હોશિયાર છે, તેઓ ગણિતમાં વધારે માર્ક્સ મેળવી શકી. આઈ વોન્ટ ટુ બાય અ ફ્યુ ગોલ્ડ ઇન ધીસ fortnight because I have money. મારે થોડું સોનું ખરીદવું છે આ પખવાડિયામાં કારણ કે મારી પાસે પૈસા છે. ધ રેસ્ટ અમુક સિવાયનું બાકીનું બધું જ. આ અનિશ્ચિત સર્વનામ પછી નામ વપરાતું નથી અને જો નામ વાપરવું હોય તો તે પહેલાં ઓફ વાપરવું પડે છે. દાખલા તરીકે જોઈએ તો હી હેડ 200 rupees. She gave me 100 and kept the rest with him. તેની પાસે 200 રૂપિયા હતા, તેણે 100 મને આપ્યા અને બાકીના પોતાની પાસે રાખ્યા. I had 700 rupees. I spent 350 rupees in the fair and saved the rest for my future plan. મારી પાસે 700 રૂપિયા હતા, 350 મેં મેળામાં વાપર્યા અને બાકીના મારી ભવિષ્યની યોજના માટે બચાવ્યા. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયાને તમે લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને આ મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, જેનાથી મારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.